રાજસ્થાનમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની થયેલી ઘાતકી હત્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। સુખદેવસિંહની હત્યા બાદ આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ક્ષત્રિય રાજપૂત કરણી સેના દ્વારા બનાસકાંઠાના દાંતીવાડા અને પાંથાવાડામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો। ક્ષત્રિય રાજપૂત કરણી સેના આ ઘટનાના પગલે ભારે રોષમાં છે અને સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડીને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે। આજે બનાસકાંઠાના દાંતીવાડા અને પાંથાવાડામાં સજ્જડ બંધ પડાયો હતો। આ વિસ્તારના રાજપૂત સમાજના સાથે અન્ય સમાજના લોકોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે। રાજપૂત કરણી સેનાને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી રાજસ્થાનના રાજપૂત સમાજના લોકો આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે। ત્યારે દાંતીવાડા અને પાંથાવાડા સહિત ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ સહિત અન્ય સરહદી વિસ્તારોમાં પણ આગામી સમયમાં આ ઘટનાના પગલે ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ગુજરાતમાં જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે તે જોતા આગામી સમયમાં પણ સુખદેવસિંહની હત્યાને મામલે વધુ ગરમાઈ શકે તેમ છે।